શું તમે અમેરિકા ભણવા જવાનું સપનું જુઓ છો? તો તમે ચોક્કસથી જઈ શકો છો અને અમેરિકા ઘણું સારું કન્ટ્રી પણ છે, સુંદર કન્ટ્રી પણ છે અને ત્યાં જો તમે ભણો છો તો સારી નોકરી મળવાની આશા પણ વધી જાય છે. હવે ત્યારે આજના આ વિડીયોમાં આપણે ખાસ એવી 6 ટિપ્સ વિશે જાણીશું કે જે તમારા આગળના સમયમાં જો તમારે અમેરિકા ભણવા જવું છે ને તો ચોક્કસથી કામમાં આવવાની છે. એટલા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. એક મિનિટ, વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત. હવે તમે વે ટુ વિદેશના જેટલા પણ એપિસોડ છે અત્યાર સુધી તમે યુટ્યુબ ઉપર જોતા હતા, પરંતુ હવે VTVની એપ્લિકેશન ઉપર પણ જોઈ શકશો. શું કરવાનું છે? પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી સૌથી પહેલા તો VTVની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ કર્યા બાદ VTVની એપ્લિકેશન જેવી ખોલશો તો તમને એક ઓપ્શન દેખાશે, એનું નામ છે બિયોન્ડ. બિયોન્ડના ઓપ્શનમાં જઈને તમે વે ટુ વિદેશના અત્યાર સુધીના જેટલા પણ એપિસોડ છે એને ડાયરેક્ટ જોઈ શકશો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. વોટ્સઅપ ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરેજ ચૌધરા. સીધા મુદ્દા ઉપર આવીએ અને સૌથી પહેલો મુદ્દો, સૌથી પહેલી ટિપ્સ છે ડોક્યુમેન્ટ તમારા પૂરેપૂરા તૈયાર રાખજો. અમેરિકા જતા પહેલા તમારા બધા જ કાગળો તૈયાર રાખવા જરૂરી છે. પાસપોર્ટ, વિઝા, I-20 ફોર્મ, માર્કશીટ્સ, ડિગ્રી સર્ટિફિકેટ્સ, ઇંગ્લિશ ટેસ્ટનો સ્કોર અને લેટર ઓફ રેકમેન્ડેશન ચેક કરો. આ બધાની ઝેરોક્સ કોપી પણ રાખો. તમારી યુનિવર્સિટી અને ડોક્યુમેન્ટની લિસ્ટ આપશે તો તેને ફોલો કરો. બીજું, હેલ્થ ઇન્સ્યોરન્સ. હવે તમે ત્યાં જાઓ છો ને એટલે લગભગ મોટા ભાગના દેશોમાં એવું હોય છે કે તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. અમેરિકામાં હેલ્થ ઇન્સ્યોરન્સ ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે F1 વિઝા હોય તો યુનિવર્સિટી અને નિયમો પ્રમાણે ઇન્સ્યોરન્સ લો. J1 વિઝા માટે ખાસ ગાઈડલાઇન્સ છે, જેમાં $1 લાખ કવરેજ અને $25,000 રિપેટ્રિએશન માટે અને $50,000 ઇમરજન્સી રિટર્ન માટે જરૂરી છે. અને આ સાથે સારી રેટિંગવાળી ઇન્સ્યોરન્સ કંપની પણ તમારે પસંદ કરવી પડશે. એટલા માટે તેને અત્યારથી જ બધું નક્કી કરી લેજો. ત્રીજું, યુનિવર્સિટીનું સ્ટ્રક્ચર સમજી લો. અમેરિકામાં શિક્ષણ એસોસિએટ, બેચલર્સ, માસ્ટર્સ અને PhD ડિગ્રીમાં વહેંચાયેલું છે, જે ક્રેડિટ સિસ્ટમ છે, જેમાં દરેક સેમેસ્ટરમાં તમે વિષયો પસંદ કરો છો અને પરફોર્મન્સના આધારે ક્રેડિટ મળે છે. ફૂલ ટાઈમ કોર્સમાં વર્ષે લગભગ 30 ક્રેડિટ મળે. તમારી યુનિવર્સિટીનું કોર્સ સ્ટ્રક્ચર અગાઉથી સમજી લો. હવે અહીં સમજવું જરૂરી છે કે આગળના સમયમાં જો તમારે કોઈ યુનિવર્સિટીમાં ભણવા જવું છે તો ચોક્કસથી આ વસ્તુ તમારે કામમાં આવવાની છે. ચોથું, ખર્ચનું પ્લાનિંગ કરી રાખો. અમેરિકામાં ભણવું ખર્ચા છે. ડિગ્રીની ફી $5,000 થી લઈને $50,000 કે તેથી વધુ હોઈ શકે. 4 વર્ષની બેચલર ડિગ્રીનો ખર્ચ $2 લાખ થી વધારે હોઈ શકે. પણ ઘણી યુનિવર્સિટીઓ સ્કોલરશિપ, ગ્રાન્ટ અથવા વર્ક સ્ટડી પ્રોગ્રામ ઓફર કરે છે. હવે તમારે વિચારવાનું છે કે તમારે કોઈ પ્રાઇવેટમાં ભણવું છે કે કોઈ ગવર્મેન્ટ અથવા તો કોઈ ટ્રસ્ટ સાથે રહીને કામ કરવું છે. પાછું, રહેવાની વ્યવસ્થા કરી લો. અમેરિકામાં તમે ઓન કેમ્પસ ડોમમાં રહી શકો કે પછી ઓફ કેમ્પસ અપાર્ટમેન્ટમાં પણ રહી શકો છો. ઓન કેમ્પસ રહેવું સરળ છે, પરંતુ ઓફ કેમ્પસમાં ભાડું શહેર પ્રમાણે બદલાય છે. એટલા માટે થઈને તમે ત્યાં લેન્ડ કરો એની પહેલા તમને ખબર હોવી જોઈએ કે તમારે ત્યાં ક્યાં રહેવાનું છે. છઠ્ઠું અને સૌથી મહત્વનું, જોબની ઓપોર્ચ્યુનિટી કેવી છે એના વિશે પણ સર્ચ કરી લો. જો તમારી પાસે F1 વિઝા હોય તો તમે કેમ્પસ પર સેમેસ્ટર દરમિયાન અઠવાડિયે 20 કલાક અને હોલિડેમાં 40 કલાક કામ કરી શકો. ઓફ કેમ્પસ કામ માટે ખાસ પરમિશન જેવી કે CPT અથવા તો OPT ની જરૂર પડશે. એટલા માટે થઈને હંમેશા યાદ રાખો કે આ બધી જ વસ્તુ જાણવી જરૂરી છે. તમે અમેરિકા જવું છો એનાની વાત છે નહીં. તમે અમેરિકા જવું છો આની સાથે ત્યાં કેવી રીતના રહેવાનું છે, મેનેજમેન્ટ કેવી રીતના કરવાનું છે, ક્યાં પૈસા વપરાશે, આ સાથે કેવી રીતના બધી જ વસ્તુ મેળ કરશો, બધી જ વસ્તુ જાણવી જરૂરી છે. એટલા માટે થઈને આ બધી જ વસ્તુ જોઈ જાણી સમજીને પછી ત્યાં જવાનું છે. હવે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમને સ્ક્રીન ઉપર એક વેબસાઇટ દેખાતી હશે, એમાં જઈને એને સર્ચ કરીને તમે વધુ માહિતી પણ મેળવી શકો છો. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.